ગુડ મોર્નિંગ બેટા. હવે આપણે 5મા ચેપ્ટરની અંદર આગળ વધીએ. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, પૃષ્ઠ અથવા સપાટી સાથે સંકળાયેલી જે ઘટનાઓ હોય છે એના વિશેનો આપણે અભ્યાસ કરી ગયા. આવી જ ઘટનાઓની અંદર કલીલની પણ વાત આવે છે, કારણ કે કલીલ પણ આવી પૃષ્ઠ રચી શકે છે. ઓકે બેટા, તો કલીલ વિશે આપણે પ્રાથમિક માહિતી જોઈ ગયા હતા. કલીલ શું છે સમજી ગયા, કલીલનું વર્ગીકરણ પણ કરી ગયા હતા. હવે જે વાત સમજવી છે એમાં કલીલ બનાવવાની પદ્ધતિઓ. કલીલ કેવી રીતે બનાવી શકાય, તો કલીલ બનાવવાની પદ્ધતિઓની ચર્ચા કરી. પહેલાં અહીંયા આગળ સામાન્ય કલીલની ચર્ચા કરેલી છે બેટા, અને પછી પાછળ બીજા કેટલાક કલીલની અંદર ઇમલ્શનની પણ ચર્ચા કરેલી છે. તો આ પ્રકારની ચર્ચા જે છે એમાં સૌથી પહેલાં કલીલ બનાવવાની પદ્ધતિઓની અંદર આપણે અહીંયા આગળ ભૌતિક પદ્ધતિઓની વાત કરીશું. ભૌતિક પદ્ધતિઓની ચર્ચા ઊંચી કરવી બેટા આપણા નોલેજ માટે ચર્ચા છે, થોડું ધ્યાન રાખવાનું, સમજવા માટેની ચર્ચા છે. ઓકે, હવે આવી ભૌતિક પદ્ધતિઓની અંદર બે પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેની અંદર પહેલી પદ્ધતિ જે છે એ આપણે અહીંયા આગળ સમજીશું બેટા, દ્રાવક વિનિમય પદ્ધતિ. વ્યાખ્યા સમજીશું અને એ સાથે સાથે એના ઉદાહરણની પણ ચર્ચા કરીશું, સમજવાનો પ્રયત્ન. બહુ શોર્ટમાં મુદ્દો ચર્ચા કરી બેટા. પહેલા વ્યાખ્યા જોઈ લઈએ. જ્યારે કોઈ સાચું દ્રાવણમાં વધુ પ્રમાણમાં બીજો કોઈ દ્રાવક ઉમેરવામાં આવે કે જેમાં દ્રાવક દ્રાવ્ય હોય પરંતુ દ્રાવ્ય પદાર્થ અદ્રાવ્ય હોય તો આનું મિશ્રણ કરવાથી કલીલ બનાવી શકાય છે. બરાબર, કન્ફ્યુઝન થયું હશે કે કોઈ સાચું દ્રાવણ લીધું એમાં બીજો કોઈ દ્રાવક વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે જેમાં દ્રાવક દ્રાવ્ય હોય પરંતુ દ્રાવ્ય અદ્રાવ્ય હોય અને આ મિશ્રણ કલીલ બનાવી શકે છે. હજુ કશું ખબર નહીં પડી. ઓકે, ચલો સમજીએ. કોઈ સાચું દ્રાવણ, હવે ઉદાહરણ લઈ લઈએ. સલ્ફરનો આલ્કોહોલમાં દ્રાવણ, મતલબ સલ્ફરને આલ્કોહોલમાં ઓગાળી એટલે એક સાચું દ્રાવણ બન્યું કહેવાય. આપણી વ્યાખ્યા પ્રમાણે આ એક સાચું દ્રાવણ. હવે એની અંદર બીજો કોઈ દ્રાવક ઉમેરવામાં આવે વધુ પ્રમાણમાં, બીજો કોઈ દ્રાવક એટલે આની અંદર પાણી વધુ પ્રમાણમાં ઉમેરી દો. ઓકે, કે જેમાં એટલે આમાં દ્રાવક જે છે દ્રાવ્ય હોય પરંતુ દ્રાવ્ય પદાર્થ અદ્રાવ્ય હોય. બોલો, હવે વાક્ય રચના બેસે જ મગજમાં. પાણી વધુ પ્રમાણમાં ઉમેર્યો એટલે બીજો કોઈ દ્રાવક વધારે પ્રમાણમાં નાખ્યો. આ દ્રાવકમાં આનો જે દ્રાવક છે ને દ્રાવક એ અંદર દ્રાવ્ય હોય એટલે આલ્કોહોલ દ્રાવક છે એ ઓગળે, પણ દ્રાવ્ય સલ્ફર દ્રાવ્ય છે જે અદ્રાવ્ય હોય. બોલો, હવે વાત મગજમાં બેસે જ બેટા. અને આ ત્રણનું મિશ્રણ કરવામાં આવે તો કલીલ બને છે. તો દ્રાવક વિનિમય કેમ કહેવાય? સલ્ફર ને આલ્કોહોલનું દ્રાવણ બનાવવામાં આવ્યું હતું ત્યારે જ આલ્કોહોલ દ્રાવક હતો. ઓકે, અને સલ્ફર દ્રાવ્ય છે, તો આ દ્રાવક સલ્ફર દ્રાવ્ય જેમાં પાણી વધુ પ્રમાણમાં ઉમેર્યું. બીજા ચેપ્ટર પ્રમાણે જેનું પ્રમાણ સૌથી વધારે હોય દ્રાવક, તો પાણી વધુ પ્રમાણમાં ઉમેર્યું એટલે હવે દ્રાવક આલ્કોહોલની જગ્યાએ દ્રાવક પાણી બની જાય છે. તો પાણી દ્રાવક થઈ ગયું, મતલબ દ્રાવક બદલાયો. હવે દ્રાવક આલ્કોહોલ નથી, પાણી છે. તો દ્રાવક વિનિમય થયો, દ્રાવક બદલાયો અને કલીલ બનાવી શકાય. તો આને દ્રાવક વિનિમય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બોલો બેટા, દ્રાવક વિનિમય પદ્ધતિ કમ્પ્લીટ આવડશે ને? તો અહીંયા આગળ ભૌતિક પદ્ધતિઓની અંદર આ એક પદ્ધતિ આપણે સમજી ગયા. હવે બીજી પદ્ધતિ જે સમજવી છે જેમાં આવે છે અતિશય ઠારણ. તો શું છે હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ. કે ભાઈ ક્લોરોફોર્મ અને ઈથર આવા કોઈ કાર્બનિક દ્રાવકોની અંદર બરફનું કલીલ બનાવવું છે. બરાબર, તો એના માટે દ્રાવણને ઠંડુ પાડવામાં આવે છે, જેના કારણે પાણીના અણુઓ દ્રાવણમાં અલગ રહી શકે નહીં, જેના કારણે કલીલ બની જાય છે.
ક્લોરોફોર્મ અને પાણી બે મિશ્ર કરવા જઈએ ને, શું ક્લોરોફોર્મ પ્લસ પાણી, જનરલી આ બે અલગ અલગ હોય, પેટ્રોલનું પાણી જેમ અલગ પડે એવી રીતે. ઓકે, તો આ બે અલગ અલગ હોય. પણ તમે આને ઠંડુ પાડો ધીરે 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 આ મિશ્રણમાં, તો પાણી જે છે શું થઈ જશે? હવે સમજો, બરોબર વાત નાખી સમજાવું. આવું છે. ઓકે બેટા, હવે એની અંદર બીજું પદાર્થ તરીકે આપણે પાણી લીધું છે. તો શું થશે? હવે આ મિશ્રણને તમે ઠંડુ પાડો, એટલે હવે પાણી અલગ રહી શકતું નથી. મતલબ કે હવે સેકન્ડ સ્ટેજની અંદર શું થશે? ધ્યાન આપજો, બરોબર. કે હવે આ પાણીના અણુઓ ઠંડુ પાડવાથી બરફ બની જશે. બરફ બન્યા પછી અલગ રહી શકતા નથી. મતલબ એ હવે અંદર દાખલ થવા લાગશે. મતલબ કે અંદર બરફનું કલીલ તૈયાર થઈ ગયું. તો આ દ્રાવકની અંદર આ શું છે? તો બરફ છે. તો ખૂબ જ ઠંડુ પાડવાથી આ રીતે કલીલ બની ગયું. હવે આ બરફનું કલીલ બન્યું, તમને એમ થાય સાહેબ બરફ બને સ્થાયી કેવી રીતે રહે? તો ઠંડુ જ રાખવું પડે બેટા. જો તાપમાન વધાર્યું તો પાછું બરફનું પાણી બની જાય, તો આ પરિસ્થિતિમાં આવી ગઈ પાછા. અને નીચા તાપમાને આ, તો અહીંયા આગળ નીચું તાપમાન હોય તો તમે આ પરિસ્થિતિમાં જાઓ, અને ઊંચું તાપમાન હોય તો પાછા ફરીથી આ પરિસ્થિતિમાં આવી જવાય. તો આ રીતે કલીલ બનાવવા માટે આપણે આ ભૌતિક પદ્ધતિઓની ચર્ચા સમજી ગયા. ધ્યાન આપજો. હવે અહીંયા આગળ એક બીજા પ્રકારની પદ્ધતિઓની પણ વાત કરેલી છે કે જેની અંદર વાત આવે છે રાસાયણિક પદ્ધતિ. હવે રાસાયણિક પદ્ધતિઓ શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. કલીલ બનાવવા માટે આમ જનરલી 3 પદ્ધતિઓ: ભૌતિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ અને ત્રીજી વિક્ષેપણ પદ્ધતિ. સૌથી પહેલા આપણે ભૌતિકની વાત કરી ગયા. રાસાયણિક પદ્ધતિ જે છે એમાં 4 પદ્ધતિ છે, પણ 4 પદ્ધતિ એટલે 4 સમીકરણ છે, બીજું કંઈ જ નથી. તમારે 4 સમીકરણ જ યાદ રાખવાના. અને આ 4 સમીકરણનો ટોપિક પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે ધ્યાન રાખજો બેટા. ઓકે, તો એની અંદર 4 પદ્ધતિઓ, 4 સમીકરણ જ આપણે બોલ્યા. તો પહેલું, તો અહીંયા આગળ આર્સેનિયસ સલ્ફાઇડ જે છે એનું કલીલ બનાવવામાં આવે છે, અને બનાવવા માટે આર્સેનિયસ ઓક્સાઇડ એની H2S માં મિશ્રણ કરીશું. આ મિશ્રણ કરીએ ત્યારે દ્વિવિઘટન થાય છે. દ્વિવિઘટનનો મતલબ બંનેનું વિઘટન થાય એ દરમિયાન સલ્ફર ઓક્સિજનની જગ્યાએ ઓક્સિજન સલ્ફરની જગ્યાએ જતો રહેશે. ખાલી સલ્ફરનો ઓક્સિજન બદલાઈ જશે. એટલે આનું પણ વિઘટન થયું, આનું પણ વિઘટન થયું. સલ્ફર જો અહીંયા આવે તો આર્સેનિયસ સલ્ફાઇડ બનાવશે, અને ઓક્સિજન અહીંયા આવે એટલે પાણી બની જશે. તો આ રીતે આ કલીલ બની ગયું, જેમાં અહીંયા સોલ લખીશું. સોલનો મતલબ આ કલીલ કણો છે. સમજ્યા બેટા હું બોલે? તો અહીંયા આગળ કલીલ બનાવવા માટેની રાસાયણિક પદ્ધતિમાં પહેલી પદ્ધતિ, સમીકરણનું સંતુલન જોઈ લઈએ અને સમજી લઈએ. ઓકે બેટા, તો હવે સલ્ફર અહીંયા 3 છે એટલે અહીંયા 3 વડે ગુણો, ઓક્સિજન અહીંયા 3 છે એટલે અહીંયા પણ 3 વડે ગુણો. સમીકરણ સંતુલિત અવસ્થામાં આવી જશે. તો રાસાયણિક પદ્ધતિ થઈ ગઈ. બીજી રાસાયણિક પદ્ધતિ કે જેની અંદર સલ્ફરનું સોલ બનાવવામાં આવે છે. એ કેવી રીતે? તો ધ્યાન આપો બેટા. SO2 એનું H2S માં મિશ્રણ, પ્રક્રિયા કહીશું ઓક્સિડેશન. આ ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન સલ્ફર સોલ તરીકે છૂટો પડી જશે, પ્લસ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડીને H2O બનાવશે. તો આ કલીલ છે. કયું? સલ્ફર. તો સલ્ફરના કણો એ કલીલ કણો તરીકે વર્તે છે. ઓકે બેટા, સમીકરણનું સંતુલન વિચારો તો શું થશે? તો અહીંયા ઓક્સિજન 2 છે એટલે અહીંયા આગળ 2 વડે ગુણી દો. હાઇડ્રોજન 4 તો મતલબ અહીંયા પણ 2 વડે ગુણો. તો સલ્ફર 2 ને 3 તો અહીંયા આગળ 3 વડે ગુણો. તો આ એક રાસાયણિક પદ્ધતિ દ્વારા કલીલ બનાવવા માટેની ઓક્સિડેશન પદ્ધતિ બીજી. ચલો ત્રીજી પદ્ધતિ, રિડક્શન. ઓરમ ક્લોરાઇડ AuCl3 એની સાથે
આ સમીકરણ થોડું ધ્યાન આપજો બેટા. ક્લોરોફોર્મ અને પાણી મિશ્ર કરેલું છે. પ્રક્રિયાને આપણે રિડક્શન તરીકે ઓળખીશું. એમાં એવું જે છે એ સોલ છે, કલીલ છે. ઓકે, અને HCOOH અને પ્લસ HC. તો આ પ્રમાણે પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ. ધ્યાન આપજો બેટા. સમીકરણ શું દર્શાવ્યું, કેવી રીતે દર્શાવ્યું, સમીકરણ યાદ રાખવા પડશે. ઓકે, હવે સંતુલન. અને સંતુલનમાં અહીંયા આગળ 2 વડે ને અહીંયા 3 વડે ગુણીને શરૂઆત કરીશું. ધ્યાન આપજો બેટા. જો અહીંયા 2 વડે ગુણીએ છીએ તો મતલબ કે એની સંખ્યા 2 થઈ, અહીંયા 2 વડે ગુણી દો. ક્લોરીન 3 દુ 6 થયા, મતલબ અહીંયા 6 વડે ગુણી દો. ઓકે, અહીં 3 વડે ગુણ્યા મતલબ કાર્બન 3 છે તો અહીંયા પણ 3 વડે ગુણી દો. નીપજ બાજુ ઓક્સિજન કેટલા, તો 3 દુ 6, 6 માંથી અહીંયા 3 આવી ગયા, અહીંયા 3 વડે ગુણી દો. સંતુલન ક્લિયર. હાઇડ્રોજન ચેક કરી લઈએ. 6 અને અહીંયા આગળ 6 12, તો અહીંયા આગળ 6 અને 6 12, સંતુલન ઓકે. તો ત્રીજી પદ્ધતિ આપણે સમજી ગયા, રિડક્શન. હવે ચોથી પદ્ધતિ ફેરિક ક્લોરાઇડ લીધેલો છે બેટા. FeCl3 એનું પાણીમાં દ્રાવણ બનાવો તો પ્રક્રિયા થશે જળ વિભાજન. આ જળ વિભાજનમાં પાણીના H2 ના 2 ભાગ પડે, H+ OH-. OH- જે છે Cl ને દૂર કરીને ત્યાં જોડાઈ જશે તો FeOH ટ્રાઇસ. આ ક્લોરીન આ H+ સાથે જોડાઈને બનાવશે HCl. બરાબર. સમીકરણનું સંતુલન વિચારવાનું રહ્યું. ઓકે, 3 ક્લોરીન છે મતલબ અહીંયા 3 વડે ગુણી દો. ઓક્સિજન 3 છે મતલબ અહીંયા 3 વડે ગુણો તો હાઇડ્રોજન 6, 3 ને 3 6 થઈ ગયા. તો મતલબ કલીલ બનાવવા માટેની આ પદ્ધતિ જે રાસાયણિક પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે એના પછી નવો એક ભાગ અહીંયા આગળ વિચારીએ બેટા, વિક્ષેપન પદ્ધતિઓ. વિક્ષેપન પદ્ધતિઓ શું છે, કયા પ્રકારની છે, તો આપણે અહીંયા આગળ એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ધ્યાન આપજો બેટા, વિક્ષેપનનો મતલબ શું, પહેલા તો એ સમજવું પડે. વિક્ષેપન અથવા પરિક્ષેપન શબ્દ પણ વપરાય છે. આનો મતલબ એવો થાય કે મોટા ભારે કણોને તોડી અને નાના કણોમાં રૂપાંતરણ કરવું કે જે કલીલ કણોની હદમાં આવી જાય, તો આ ક્રિયાને વિક્ષેપન કર્યું કહેવાય. દાખલા તરીકે એક મોટો કણ છે, કલીલ કણ કરતા મોટો છે. તમે આ કણને નાના નાના કણોની અંદર આમ વિભાજિત કરી દો તો આવા ઘણા બધા નાના નાના કણો બની ગયા. અને આ બધા નાના નાના કણો જે બની ગયા જે કલીલ કણોની હદમાં આવી જશે. તો મતલબ આ થવાની ક્રિયા જેને વિક્ષેપન કહેવાય. સમજ્યા બેટા? તો ટૂંકમાં મોટો ભારે કણ તૂટી જાય, નાના કણમાં રૂપાંતર થઈ જાય તો ક્રિયાને વિક્ષેપન તરીકે ઓળખવામાં આવે છે. વિક્ષેપનની અંદર અલગ અલગ ભાગ પાડેલા છે. અલગ અલગ જે ભાગ પાડે એની અંદર સૌથી પહેલા વિક્ષેપનની વાત સમજીશું, યાંત્રિક વિક્ષેપન. યાંત્રિક વિક્ષેપન મતલબ યંત્રો દ્વારા વિક્ષેપનની ક્રિયા. યાંત્રિક વિક્ષેપન એટલે ખબર પડી બેટા? યંત્રો દ્વારા વિક્ષેપનની ક્રિયા. યંત્રો દ્વારા એટલે મશીન દ્વારા તોડી કાઢો. ઓકે, હવે યાંત્રિક વિક્ષેપનની અંદર મોટે ભાગે આ ક્રિયા માટે કલીલ ઘંટીનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરે બેટા? કલીલ ઘંટીનો. અને કલીલ ઘંટી વડે મોટા સ્થૂળ અથવા ભારે કણોને દળી દેવામાં આવે છે અને યોગ્ય કલીલ કણોની હદમાં ફેરવી દેવામાં આવે છે. કલીલ કણોની હદમાં ફેરવાઈ જાય એટલે એને યોગ્ય માધ્યમમાં ઉમેરીને કલીલ બનાવી દેવામાં આવે છે. ઓકે, તો આની અંદર બીજાનો પણ સમાવેશ થાય છે, જેમાં આપણે અલ્ટ્રાસોનિક વિક્ષેપક અને બીજું છે દડા ઘંટી. તો આવા અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી શકાય છે. ઓકે બેટા, સામાન્ય રીતે તમે જો કે આ પ્રકારની સાધનની જે રચના છે એ શું છે, તો આપણે જે ઘંટીની વાત કરીએ એ રચના કેવી બેટા, તો અહીંયા આગળ દર્શાવી દો, જોઈ લેજો.
ઓકે. હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આપણે જે દળવાની ઘંટી આવે છે એના જેવી રચના છે. અહીંથી અનાજના દાણા નાખી દેવામાં આવે. દાખલા કે જે અનાજ લેવું હોય અહીંથી નાખી દો તમે. અહીંથી નાખો એટલે અહીંયા આગળ વચ્ચે આવા અનાજના દાણા આવી જશે. હવે આ ઘંટી જે છે એની અંદર કન્વેયર બેલ્ટ વડે આને અને આને જોડી દીધું છે. મતલબ આ બે પૈડા જે છે ઉપરના નીચેના એને સખત ફેરવવામાં આવે છે. સખત ફેરવ વચ્ચે અનાજના દાણા જે છે એ તૂટી જશે. તૂટીને કલીલ કણોની હદમાં ફેરવાઈ જાય અને આ કલીલ કણોની હદમાં ફેરવાય એટલે અહીંથી બહાર પડી ગયા. યોગ્ય માધ્યમમાં લઈ લેવાના કલીલ બની જાય. આપણે જાણીએ લોટનું કલીલ બને છે તો અનાજના દાણા પણ દળી દઈએ લોટ બની જાય તેનું પણ કલીલ બની જશે. તો આ શું થઈ ગયું બેટા? યાંત્રિક વિક્ષેપન, યંત્રો દ્વારા તોડવાની ક્રિયા. આવડશે? લગભગ આ વિક્ષેપન કરતા હોઈએ ત્યારે આવા પૈડા જે છે એ 7000 RPMની ઝડપથી ફેરવવામાં આવે છે. આટલી બધી ઝડપથી ફેરવો ને તો આ કણો તૂટીને કલીલ કણોની હદમાં ફેરવાઈ જશે. તો પરીક્ષા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી પણ છતાંય સમજવા માટે આપણે આ પોઈન્ટને ધ્યાનમાં લઈશું. હવે બીજી એક પદ્ધતિ જે પરીક્ષા માટે અગત્યની, વિદ્યુતીય વિઘટન અથવા એને બ્રેડિંગ ચાપ પદ્ધતિ કહીશું. બરાબર. હવે વિદ્યુતીય વિક્ષેપન પદ્ધતિ અથવા બ્રેડિંગ ચાપ પદ્ધતિ વાત તો એક જ છે. આપણે આ પદ્ધતિ શું છે હવે એને સમજવાની છે, એની ચર્ચા પણ કરીશું. તો પહેલા એને સમજાવી દઉં પછી એની આકૃતિ દ્વારા પણ સમજાવું. આ પદ્ધતિમાં પરિક્ષેપન અને સંઘનન બંને ક્રિયાનો સમાવેશ થાય. પરિક્ષેપન એટલે વિક્ષેપન મતલબ તોડવું અને સંઘનનનો મતલબ જોડવું. તો તોડવાની ક્રિયા પણ થાય છે, જોડવાની ક્રિયા પણ થાય છે. બંને ક્રિયા એક સાથે થાય છે અંદર, મતલબ થોડા ક્ષણનો ફરક હોય, આ ક્રિયા અંદર થઈ જાય છે. ઓકે બેટા. આ પદ્ધતિ દ્વારા ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી ધાતુના કલીલ બનાવવામાં આવે છે. સોનું, ચાંદી, પ્લેટિનમના કલીલ બનાવવામાં આવે છે જે થોડી નરમ ધાતુઓ છે. બરાબર. તો અહીંયા આગળ કઈ ધાતુના કલીલ બનાવી શકાય? થોડી નરમ ધાતુના કલીલ બનાવી શકાય, જેવા કે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ. પણ ખૂબ હાર્ડ સખત ધાતુઓ જેવી કે એફી, ક્રોમિયમ, બરાબર, આવી કેટલીક ધાતુના કલીલ ના બને. ઉપરાંત સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ના પણ કલીલ ના બનાવી શકાય આ પદ્ધતિ દ્વારા. આ કલીલ ના બનાવી શકે, તૂટતા નથી જલ્દી. અને આ જે માધ્યમમાં નાખે ને માધ્યમ પાણી નાખે તો પાણી સાથે પ્રક્રિયા કરી દે, મતલબ કલીલ નથી બનાવી શકતા. તો આ બંનેના કલીલ ના બની શકે પણ આવા ધાતુના કલીલ શક્ય છે. આમાં થોડું હજી પણ પ્રયત્ન કરે તો કોપર કદાચ આવી જાય, પણ લોખંડ કે એવી કેટલીક ધાતુઓનો સમાવેશ આમાં કરવામાં આવતો નથી. ઓકે બેટા. હવે આ પદ્ધતિની અંદર કેવી છે રચના? કેવી બ્રેડિંગ ચાપ પદ્ધતિ વાળી રચના કેવી? પહેલા એની સમજૂતી મેળવી લઈએ પછી આગળ વાત કરીએ બેટા. આ એક પાત્ર લઈ લીધું. એ પાત્રને બીજા એક પાત્રમાં જેમાં શીતક તરીકે ત્યાં આગળ બરફ ભરી દીધો હોય છે. ઓકે. અને આ પાત્રની અંદર એને ગોઠવી દીધું છે. આ સ્ટેન્ડ છે બેટા. આ સ્ટેન્ડ છે. આ મોટું પાત્ર, મોટા પાત્રની અંદર શું છે તો બરફના ટુકડા છે. પરીક્ષામાં વધારે ટાઈમ ના બગડે એ રીતે ઝડપથી આકૃતિમાં બરફના ટુકડા ક્લિયર કરી દેવાના. ઓકે. તો આ બરફના ટુકડા છે. હવે આની અંદર શું હોય છે તો યોગ્ય માધ્યમ અંદર લઈ લીધું હોય છે. જે પણ માધ્યમ લેવાનું હોય, પાણી લેવાનું તો પાણી, બીજું કોઈ દ્રાવક પસંદ કરવાનું હોય
તો બીજો કોઈ દ્રાવક પસંદ કરી શકો છો. મોસ્ટલી અંદર પાણી ઉપયોગ કરવામાં આવતું હોય છે. ઓકે બેટા, યોગ્ય દ્રાવક અંદર પસંદ કરી દીધું. યોગ્ય દ્રાવક પસંદ કરી કેટલાક ધાતુ જે છે એના બે વિદ્યુત ધ્રુવો પસંદ કરવામાં આવે છે. હવે ધાતુના વિદ્યુત ધ્રુવો એટલે શું ધ્યાન આપજો બેટા? મતલબ ધાતુના આવા સળિયા. ઓકે, તો આ એક સળિયો, આ બીજો સળિયો. બરોબર, આ બંને સળિયા લઈ લીધા, એને વિદ્યુત ધ્રુવો કહેવાય. બાહ્ય પરિપથમાં આમ જોડી દેવામાં આવે છે. મતલબ બહાર વિદ્યુત પ્રવાહ દાખલ કરવા માટે બાહ્ય પરિપથમાં જોડી દીધા. પ્લસ છે, આ માઇનસ છે. ઓકે, આ બંને વિદ્યુત ધ્રુવોની વચ્ચે તમારે ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમ જેનું કલીલ બનાવવાનું હોય એનો ટુકડો અહીંયા લઈ લેવામાં આવે છે. બોલો બેટા, વાત મગજમાં બેસે છે? સોનાનું કલીલ બનાવો તો સોનાનો ટુકડો અહીંયા લઈ લેવાનો. ચાંદીનું કલીલ બનાવો, ચાંદીનો ટુકડો લઈ લેવાનો. ઓકે, આવો ટુકડો લઈને અહીંથી ઊંચા દબાણ સાથે વિદ્યુત પ્રવાહ દાખલ કરો. વિદ્યુત પ્રવાહ દાખલ કરીશું તો એના કારણે શું થશે બેટા? કે ધાતુ જે છે એની સાથે વિદ્યુતીય ચાપ જે છે અહીંયા અડાડવામાં આવે છે, અને જેના કારણે અહીંયા આગળ વિદ્યુત અવરોધ હશે. અને વિદ્યુત અવરોધા એટલે ખૂબ સખત ગરમી ઉત્પન્ન થાય છે. ધારો કે આ ટુકડો આ છે, જ્યારે એના પર ચાપ અડાડ્યા ખૂબ સખત ગરમી ઉત્પન્ન થઈ, જેના કારણે આ ધાતુનો ટુકડો જે છે ને એ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. મતલબ ધાતુની બાષ્પ બની ગઈ. હવે ધાતુની બાષ્પમાં રૂપાંતર થયું તો ધાતુનો ટુકડો તૂટ્યો ને, અને તૂટ્યો તો કઈ ઘટના બની બેટા? પરિક્ષેપણ. બોલો, પહેલી ઘટના પરિક્ષેપણ બની. કેવી રીતે ઘટના પરિક્ષેપણ બની બેટા? ખબર પડી ગઈ. જ્યારે ચાપ પડ્યા, ક્રિયા કરી, ત્યારે સૌથી પહેલા વિદ્યુત અવરોધાય, ખૂબ ઊંચું તાપમાન ઉત્પન્ન થાય. તાપમાન ઉત્પન્ન ત્યારે ધાતુ પીગળવા લાગે, પીગળીને બાષ્પ બની જાય. બાષ્પ બને એટલે આ બાષ્પ આજુબાજુ ફેલાય. પણ જેવી બાષ્પ બને તરત આજુબાજુ માધ્યમ છે. તમે વિચારો બેટા, અહીંયા આગળ બાષ્પ બનવાનું શરૂ થયું. જેવી બાષ્પ બની તરત માધ્યમના સંપર્કમાં આવી ગયા તો આ બાષ્પને ઠંડી પાડી દેશે. બાષ્પને ઠંડી પાડે એટલે આમાંથી ઘણા બધા કણો ભેગા થશે, અને એ કણો ભેગા થઈને એક સમૂહ બનાવશે, સમુચ્ચય બનાવશે. આવો સમૂહ અથવા સમુચ્ચય બની જાય કે જેના કણો કલીલ કણોની હદમાં ફેરવાઈ જાય છે. મતલબ આ બધા કણો, આ બધા નથી, આજુબાજુ નાના નાના ટપકા હવે નથી, એમ સમજી લેજો. એ બધા કણો ભેગા થઈને મોટો ટપકો બની ગયો. સમજી ગયા બેટા? તો આનો મતલબ શું થયો? કે કલીલ કણોની હદમાં ફેરવાઈ ગયા છે. ઓકે, તો જ્યારે કણો જોડાય તો જોડાવાની ક્રિયા એટલે સંઘનન છે. તો બંને ક્રિયા થઈ. પહેલા પરિક્ષેપણ અથવા વિક્ષેપણ થયું, પછી સંઘનન થયું. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે આ રીતે કલીલ કણો જે છે એ અહીંયા આગળ અંદર આવી જશે, અને આવા કલીલ કણો અંદર બનવાનું શરૂઆત થઈ જશે. ધીરે ધીરે માધ્યમની અંદર આવું કલીલ બની જશે. બોલો બેટા, ખબર પડે છે? તો આ કલીલ તૈયાર થઈ ગયું, કલીલ બની ગયું. તો જે ધાતુનું કલીલ બનાવવાનું હોય એ ધાતુનું કલીલ આપણે આ રીતે ઉપયોગમાં લઈને બનાવી શકીએ છીએ. આ પદ્ધતિ વિદ્યુતીય વિઘટન, બ્રેડિંગ ચાપ પદ્ધતિ. હેડિંગ યાદ રાખજો, ઘણી વખતે ભૂલી જતા હોય છે. બ્રેડિંગ ચાપ પદ્ધતિ તો આવડી જાય છે, પણ વિદ્યુતીય વિઘટન શબ્દ વાપરે છે ત્યારે કન્ફ્યુઝ થઈ જાય, શું છે આ, કયો પ્રશ્ન છે. પછી એમ કહે બ્રેડિંગ ચાપ પદ્ધતિ લખવાની છે એટલે ફટફટ ફટફટ પેન ચાલુ થઈ જાય. તો આવડે છે, બધું મોઢે જ છે. બરાબર? એટલે ઘણી વખતે એવું થાય તો પ્રશ્નમાં બધું આવડતું હોય, થિયરી આખી આવડતી હોય, પણ ઉપરનું હેડિંગ જ યાદ ના હોય. કયો પ્રશ્ન લખવાનો? બાજુવાળાને પૂછે પહેલી લીટી કેમ? પહેલી લીટી આવડી જાય ને તો આખો બધો પ્રશ્ન આવડી જશે. ઓકે, તો બેટા આવું ઘણી વખત થતું હોય છે, પણ થોડું હેડિંગ્સ ઉપર ફોકસ પણ કરજો. ઓકે, તો કલીલ બનાવવા માટેની પદ્ધતિઓની અંદર અહીંયા આગળ આ પદ્ધતિ વિક્ષેપણ પદ્ધતિમાં બીજી પદ્ધતિ જોઈ ગયા. વિક્ષેપણની અંદર હજુ ત્રીજી પદ્ધતિ છે, અને એ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યની પદ્ધતિ. પરીક્ષામાં 2 થી 3 વખત પૂછાયેલો પ્રશ્ન, ધ્યાન આપજો, સમજીશું એને. હવે
હવે બેટા કલીલ બનાવવા માટેની એક બીજી પદ્ધતિ જેને આપણે પેપ્ટીકરણ પદ્ધતિ તરીકે ઓળખીશું. પરીક્ષા માટે અગત્યની હાલ મેં વાત કરી એ પ્રમાણે આ પદ્ધતિનું થોડું વર્ણન સમજજો બેટા, કન્ફ્યુઝન ના થાય અને તકલીફ ના પડે. ઓકે, ચલો. પેપ્ટીકરણ એટલે શું? તો આ પદ્ધતિમાં અવક્ષેપનું કલીલમાં રૂપાંતર કરવામાં આવે છે. શું કર્યું છે બેટા? અવક્ષેપ, અવક્ષેપમાંથી કલીલમાં રૂપાંતર. તો અવક્ષેપનું કલીલમાં રૂપાંતર કરે આ પદ્ધતિની અંદર અવક્ષેપને વિદ્યુત વિભાજ્યની હાજરીમાં યોગ્ય પરિક્ષેપણ માધ્યમમાં નાખીને એને હલાવી દેવામાં આવે છે. તેથી અવક્ષેપનું કલીલમાં રૂપાંતર થઈ જશે. ઓકે, સમજો બેટા. યોગ્ય માધ્યમ, ઓકે, એની અંદર શું છે? તો એની અંદર અવક્ષેપ લીધેલા છે. અવક્ષેપ એટલે મોટા ભારે કણો અવક્ષેપ છે. પણ કોની હાજરીમાં? યોગ્ય વિદ્યુત વિભાજ્ય. અને યોગ્ય વિદ્યુત વિભાજ્યની હાજરીમાં અવક્ષેપને માધ્યમમાં નાખીને હલાવી દો. આ બધું મિશ્રણ હલાવી દઈએ તો અવક્ષેપ ભાગીને કલીલ કણોની હદમાં આવી જાય છે. મતલબ અવક્ષેપનું કલીલમાં રૂપાંતર થઈ જાય છે. સમજી ગયા બેટા? તો આ વિદ્યુત વિભાજ્ય અંદર કેમ નાખવો પડે છે? શું ક્રિયા થાય છે કે જેના કારણે અવક્ષેપમાંથી કલીલ બની જાય છે? તો આખી વાત હવે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. આ પદ્ધતિ જ્યારે પણ વાપરીએ ત્યારે આ અવક્ષેપ જે લીધા એ તાજા બનાવેલા અવક્ષેપ લેવા જરૂરી છે. તાજા બનેલા અવક્ષેપ કેમ? તો એ પણ વાત સમજીશું બેટા, ધ્યાન આપો. તો પેપ્ટીકરણની આ પદ્ધતિમાં વિદ્યુત વિભાજ્યના ધનાયન કે ઋણાયન પૈકી કોઈ પણ એક આયન અવક્ષેપ ઉપર અધિશોષણ પામે છે. દાખલા તરીકે આપણે માની લઈએ બેટા કે આ અવક્ષેપ છે. આ કણને મોટો કરીને જોઈએ. અવક્ષેપની સપાટી ઉપર છિદ્રો હશે. ઓકે, હવે આ જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેર્યો એની અંદર એક ધનાયન હશે ને એક ઋણાયન પણ હશે. તો વિદ્યુત વિભાજ્ય એટલે કોઈ પણ ધન ઋણ વાળો. દાખલા કે NaCl એક વિદ્યુત વિભાજ્ય ગણાય. તો Na પ્લસ ને Cl માઇનસ. ઓકે, તો ધન અથવા ઋણ પૈકી બંનેમાંથી કોઈ પણ એક આયન, બંને નહીં, કોઈ પણ એક આયને અવક્ષેપની સપાટી ઉપર દાખલ થાય છે અથવા અધિશોષણ પામે છે. એટલે આ ધન અથવા ઋણ આયન આમાં દાખલ થઈ ગયો. ઓકે, હવે તેથી અવક્ષેપ ઉપર ધન અથવા ઋણ વીજભાર વધે છે. જો ધન દાખલ થાય તો બધા ધન વીજભાર વાળા કણો જ અહીંયા દાખલ થવાના ને, ઋણ ના દાખલ થાય, પછી એક જ દાખલ થાય. કેમ એક દાખલ થાય એ પછી સમજીએ કે ભાઈ અહીંયા આગળ ધનાયનો દાખલ થઈ ગયા. ધનાયન જે છે એનું પ્રમાણ વધી ગયું. હવે ધન ધન બાજુમાં આવે તો શું થાય? એમના વચ્ચે અપાકર્ષણ થાય. આ અપાકર્ષણ થવાના કારણે અવક્ષેપ ભાગવા લાગશે, અહીંથી તૂટવા લાગશે. સમજ્યા બોલે? અને અવક્ષેપ ભાગી અને નાના કલીલ કણોની હદમાં ફેરવાઈ જશે. ઓકે, તો કલીલ કણોની હદમાં ફેરવાઈ ગયા. આ આખી ક્રિયા જેને પેપ્ટીકરણ કહેવાય. પેપ્ટીકરણની આખી આ પદ્ધતિ હવે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ધારો કે આ અવક્ષેપ જે છે ને એ શું છે? તો અવક્ષેપ ફેરિક હાઇડ્રોક્સાઇડ છે. ઓકે, એને યોગ્ય દ્રાવક એટલે પ્લસ પાણીમાં નાખી દીધી. હવે એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય નાખો એટલે અહીંયા આગળ વિદ્યુત વિભાજ્ય જે લઈશું FeCl. હવે એક વાત મારી ધ્યાન આપો બેટા, વિદ્યુત વિભાજ્ય અહીંયા આગળ એવો પસંદ કરવામાં આવે છે કે તમારા અવક્ષેપના અંદર રહેલા ધનાયન કે ઋણાયન બંનેમાંથી કોઈ પણ એક આયન આમાં સમાન હોવું જોઈએ. અવક્ષેપમાં ધનાયન કયો છે બેટા? Fe3 પ્લસ અને ઋણાયન OH માઇનસ. તો આ અવક્ષેપ છે. હવે વિદ્યુત વિભાજ્યમાં Fe3 પ્લસ ને Cl માઇનસ. તો આ વિદ્યુત વિભાજ્ય છે. અવક્ષેપ અને વિદ્યુત વિભાજ્ય બંનેમાંથી કોઈ પણ એક આયન કોમન હોવો જોઈએ. ધન અથવા ઋણ જે કોમન લેવલ લઈ શકો. જો આમાં બંનેમાં ધન સરખો છે.
બંનેમાંથી જે આયન સમાન હોય, દાખલા કે Fe3+ સમાન છે, તો એ જે આયન સમાન હોય એ આયન અવક્ષેપની સપાટી ઉપર અધિશોષણ પામશે. તો અહીંયા આગળ આ અવક્ષેપની સપાટી પર આપણે કહ્યું કે ધન કેમ, તો જે અવક્ષેપ હોય એ અને વિદ્યુત વિભાજ્ય બંનેમાંથી કોઈ પણ એક આયન સરખો હોય, દાખલા કે બંનેમાં Fe3+ સમાન છે, જે સમાન હોય એ અવક્ષેપની સપાટી પર દાખલ થાય, મતલબ એ અહીંયા આગળ આવે તો Fe3+ દાખલ થશે. બોલે બેટા ક્લિયર? અને બધા ધન આયનો અર્થે દાખલ થઈ જાય પછી એના કારણે અવક્ષેપ ભાગી જશે, કલિલકણ બની જાય. પણ કલિલની અંદર આ ધન આયનો તો રહી ગયા ને, તેથી આવું કલિલ જો ધન આયનો દાખલ થાય તો કલિલ ધન વીજભાર ધરાવે છે. તો કલિલનો કયો વીજભાર હશે? તેનો આધાર કોના ઉપર હોય બેટા? વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયન પૈકી જે આયન અવક્ષેપની સપાટી ઉપર દાખલ થાય એ પ્રમાણે કલિલનો વીજભાર જોવા મળે. તો અહીંયા આગળ આપણું કલિલ ધન વીજભારિત કેમ બન્યું? કારણ કે ધન આયનનું અંદર અધિશોષણ થયું હતું. તો કલિલ કયો વીજભાર પ્રાપ્ત કરશે એ આના ઉપરથી નક્કી થાય. કયા આયનનું અધિશોષણ થશે બેટા? ધન આયન કે ઋણ આયન બંનેમાંથી જે આયન અવક્ષેપ સાથે સરખો હોય એનું જ અધિશોષણ થાય. તમને એમ થાય કે આમાં ધન આયન આ છે, ઋણ આયન આ છે, તમને એમ થાય કે સાહેબ NaCl નાખ્યો હોય તો NaCl આમાં યોગ્ય રીતે કામ ના કરે, કારણ કે આપણે બોલેલા છીએ કે યોગ્ય વિદ્યુત વિભાજ્ય નાખો. વિદ્યુત વિભાજ્ય બરોબર નાખવો પડે, તમે ગમે તે ના લઈ શકો. એ અવક્ષેપને જોઈને પછી વિદ્યુત વિભાજ્ય પસંદ કરવામાં આવે છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખવાની. બોલો, હું જે બોલ્યો, જે માહિતી ક્લિયર કરી, એમાં કોઈ મુશ્કેલી બેટા? હવે કલિલ જે છે એમાં કલિલ બનાવવા માટેની અત્યાર સુધી આપણે જે પદ્ધતિઓ જોઈ ગયા ને એ બધી પદ્ધતિઓ લાયોફોબિક કલિલ બનાવવા માટે હતી. આ કલિલ વિલય સીધા ના બને, આપણે બોલી ગયેલા છે આગળ આમાં. તો આ કલિલ બનાવવા માટે ખાસ પ્રકારની પદ્ધતિઓ વાપરવી પડે. ખાસ પ્રકારની પદ્ધતિઓ એટલે આપણે જોઈ ગયા એ રાસાયણિક પદ્ધતિ, વિક્ષેપન પદ્ધતિ, આ બધી પદ્ધતિઓ એના માટે વપરાય. તો તમને એમ થાય કે સાહેબ લાયોફિલિક કલિલ બનાવવું હોય તો શું? તો સીધું જ કલિલ બની જાય છે. આનું કલિલ વિલય સીધું બની જાય. યોગ્ય માધ્યમમાં પદાર્થ નાખીને હલાવી દઈએ તો કલિલ બની જ જાય. તો આનો મતલબ આના કલિલ વિલય સીધા જ બનાવી શકાય છે. કયા કયા? તો આપણે અહીંયા આગળ જોઈશું કે ભાઈ ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, રબર, ઈંડાની જરદી, બરાબર, આમાંથી કોઈ પણ ઉપયોગ કરી શકો. ઓકે બેટા, તો બધા પદ્ધતિઓમાં ધ્યાન આપો કે ભાઈ ગુંદર પાણીમાં નાખીને હલાવી દો, જિલેટિન, સ્ટાર્ચ, આ બધા પાણીમાં નાખીને હલાવી દો તો કલિલ બની જાય. ઈંડાની જરદી, ઈંડું તોડ્યા પછી અંદર જે ભાગ નીકળે ઈંડાની જરદી કહેવાય, એને પણ પાણીમાં નાખીને હલાવી દો, કલિલ બની જશે. રબર પાણીમાં ન બનાવે કલિલ, એને કાર્બનિક દ્રાવકમાં નાખવો પડે. મેં તમને આગળ પણ વાત કરેલી છે. રબર એ એસિટિક એસિડમાં જનરલી કલિલ બનાવી દેશે. તો અહીંયા આગળ આવા કલિલ સીધા જ બની જાય છે. ઓકે બેટા, તો ધ્યાન આપવાનું. હવે આ કલિલ બનવાની આ પદ્ધતિઓની વાત કરી ગયા, તો સીધા જ કલિલ બને એનો ઉપયોગ એક વખતે ચોરી કરવા માટે કરવામાં આવ્યો. તમને એમ થાય ચોરી કરવા માટે કલિલ કેવી રીતે વાપર્યું હશે? બરાબર બેટા, તો એ સમજૂતી થોડી આપું, ધ્યાન આપજો. ખાલી એક વાત છે બેટા, એક ઉદાહરણ છે. કોઈ જગ્યાએ કહેવાય તમારે લખવાનું પણ નથી, આપણા નોલેજ માટે ક્લિયર કરવાનું છે. સાયન્સ એવી વાત છે કે તમારે એનો ઉપયોગ યોગ્ય રસ્તે કરવો હોય તમે ઘણા આગળ પણ જઈ શકો, અને સાયન્સ એવી વાત છે કે તમે એનો ઉપયોગ ગેરમાર્ગે કરવો હોય, ખોટા રસ્તે કરવો હોય તો પણ કરી શકો છો. એક ઉદાહરણ લઈએ બેટા, એક સત્ય ઘટના છે કે લગભગ 7-8 વર્ષ પહેલાં દિલ્હી બાજુમાં નોઈડા છે, ત્યાં નોઈડાની અંદર એક પ્રસંગ હતો. એક ફેમિલી રાતે રિસેપ્શનનો પ્રસંગ પતાવી અને ઘરે જઈ રહ્યું હતું રાતે 1 વાગે ગાડીમાં. રસ્તો સુમસામ હતો, કોઈ વાહનોની અવરજવર હતી નહીં, રાતે 1 વાગ્યા પછીની વાત છે.
હવે આ સમયમાં ગાડીના કાચ ઉપર બે ઈંડા પડ્યા. સમજો, ગાડીના કાચ ઉપર બે ઈંડા પડ્યા. ઈંડા પડ્યા એટલે ઈંડું ફૂટી ગયું, તો ઈંડાની જર્દી કાચ ઉપર આવી ગઈ. જનરલી આપણે બધા શું કરીએ, કાચ ઉપર આવું કંઈક પડે એટલે તરત જ વાઇપર ચાલુ કરીએ અને અંદરથી પાણી બહાર નીકળે, બરાબર, જેના કારણે કાચ સાફ થઈ જાય. હવે એને શું કર્યું, સેમ આપણે વિચાર્યું એ રીતે જ કે ભાઈ ઈંડાની જર્દી, પાણી નાખ્યું અને વાઇપર ફેરવ્યું. હવે ઈંડાની જર્દીને પાણીમાં નાખી દઈએ તો આ બેનું મિશ્રણ થઈ જાય તો કલીલ બની જાય, બરાબર. અને કલીલ બનાવવા માટે વાઇપર પણ ફેરવ્યું. વાઇપર ફેરવ્યું એટલે બેનું મિશ્રણ યોગ્ય રીતે પ્રોપર થઈ ગયું, કલીલ બની ગયું. આખા ગાડીના કાચ ઉપર કલીલ ફેલાઈ ગયું. તો કલીલનો એક ગુણધર્મ છે, કલીલમાં આરપાર ના જોઈ શકાય. દૂધ કલીલ છે, એક ગ્લાસમાં દૂધ ભર્યું હોય એ દૂધમાં તમે આરપાર જોઈ શકો છો? નથી જોઈ શકતા. ઓકે બેટા, રંગીન કાચ, તો એવા કાચ હોય એ કાચની અંદર પણ આરપાર જોવું મુશ્કેલ હોય છે. તો ઈંડાની જર્દીનું કલીલ બન્યું કાચ ઉપર, જ્યારે ગાડીમાં આરપાર જોવાનું બંધ થઈ ગયું, આરપાર દેખાય જ નહીં, આગળ રસ્તો દેખાવાનો બંધ થઈ ગયો, એ વ્યક્તિ તરત જ બ્રેક મારી, ગાડી જેવી ઊભી રહી, તરત જ 10-12 જણા ગાડીની આજુબાજુ આવી ગયા. પેલા બધાની જોડેથી દાગીના, મેરેજમાંથી આવ્યા હતા, દાગીના બધું હતું, દાગીના બધું લઈ લીધું, માર્યા, બરાબર. એક રોબરી થઈ ગઈ, એક ચોરી થઈ ગઈ, બરાબર. ઘણા બધા દાગીના લઈ ગયા હતા, ઘણી બધી તકલીફ થઈ હતી. તો પેપરમાં કિસ્સો પણ આવેલો છે. તો મતલબ શું છે બેટા, આપણે આ વાતથી કંઈ અનુસરવાનું નથી. આપણે કંઈ ઈંડા ફેંકીને ચોરીઓ નહીં કરવાની. આપણે સાયન્સ ભણેલા છીએ, સાયન્સ ભણેલો જ હશે, બરાબર. કારણ કે કલીલ કેવી રીતે બને, કલીલના આરપાર ના જોઈ શકાય અને ઈંડાનું પાણી મિશ્ર કરી કલીલ બને, આવું એ જાણતો હશે ચોર, સાયન્સ ભણેલો જ હશે, બરાબર. પણ આપણે સાયન્સ ભણીને કંઈક જીવનમાં આગળ આવીએ, કંઈક બનીએ, કંઈક સારું કરીએ એવો પ્રયત્ન કરવાનો છે. એટલે આવું કંઈ વિચારતા નહીં. આ તો એક ઘટના છે અને કલીલ સાથે સંકળાયેલી છે, એટલે આપણે ચર્ચા કરી છે. ઓકે બેટા, તો ધ્યાન રાખજો. હવે આ બધા કલીલ જે છે ને, એ કલીલ બનાવવાની રીતો આપણે બધી ભણી ગયા, બધી જોઈ પણ ગયા. પણ પ્રશ્ન થાય કે કલીલનું શુદ્ધિકરણ કરવું પડે. તો હવે વાત આવે છે કલીલનું શુદ્ધિકરણ. ઓકે બેટા, પેલું તો પ્રશ્ન થશે કલીલનું શુદ્ધિકરણ કેમ કરવું પડે. કે કલીલ જ્યારે બનાવ્યું, આપણે અહીંયા આગળ પેપ્ટિકરણની પ્રક્રિયા કરી ત્યારે કલીલ બનાવવા માટે આપણે અંદર વિદ્યુત વિભાજ્ય નાખ્યું તો બેટા. હવે આવો વિદ્યુત વિભાજ્ય પદાર્થ તમે અંદર નાખો તો અવક્ષેપને ભાગી તોડી અને કલીલમાં રૂપાંતર કરી દે, મતલબ કલીલ બની ગયું. પણ વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ જરૂર કરતા વધારે આવી ગયું તો આ વિદ્યુત વિભાજ્ય અંદર અશુદ્ધિનું કામ કરે છે. આ વિદ્યુત વિભાજ્ય પદાર્થ અંદર લાંબો સમય પડ્યો રહે તો એના કારણે કલીલનું સ્કંદન કરી દેશે અને પાછો અવક્ષેપમાં રૂપાંતર કરશે. તો શું થયું બેટા, આપણે અવક્ષેપનું કલીલ બનાવ્યું. કઈ પદ્ધતિ દ્વારા? પેપ્ટિકરણ દ્વારા. પણ જો વિદ્યુત વિભાજ્ય પદાર્થ વધારે આવી ગયો તો અહીંયા આગળ એનું સ્કંદન થઈ જાય છે અને ફરીથી પાછો અવક્ષેપ બની જાય. તો મતલબ તમે જ્યાં હતા ત્યાં જ આવી જાઓ, કલીલ લે નહીં. તો પછી આવું કલીલને સ્થાયી રાખવું હોય તો અંદર નાખેલો વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે વધારાનો હોય ને એને કાઢી લેવો પડે. જો એને કાઢી લઈએ તો કલીલ સ્થાયી રહે, સ્કંદન થાય નહીં. સ્કંદન શું છે પાછળ સમજીશું બેટા, આખો ટોપિક છે, ચર્ચા કરીશું, ચિંતા ના કરતા. પણ હાલ આપણે કલીલને સ્થાયી રાખવું હોય, સ્કંદન ના થવા દેવું હોય તો આ વિદ્યુત વિભાજ્યને અંદરથી કાઢી દેવો પડે તો કલીલનું શુદ્ધિકરણ થઈ જાય. હવે આવું શુદ્ધિકરણ કરવા માટે યોગ્ય પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય પડદા એટલે અર્ધપારગમ્ય પડદા. આપણે ઘરે બારીમાં લગાવેલા પડદા નહીં હો ભાઈ, એટલે એ પડદાની વાત નથી. ઓકે, તો અર્ધપારગમ્ય પડદા છે. આવા અર્ધપારગમ્ય પડદા જે છે એ ઉપયોગ કરીને શુદ્ધિકરણ થાય છે. અર્ધપારગમ્ય પડદા જે છે શું કામ કરી શકે? તો
નાના અણુઓને પસાર થવા દેશે અથવા આયનોને પસાર થવા દેશે. તો આટલા ભાગને પસાર થવા દે તો જેના કારણે કલીલનું શુદ્ધિકરણ થઈ જાય છે. ઓકે બેટા, તો હવે કલીલના શુદ્ધિકરણ માટે આપણે એક પ્રશ્ન સમજીશું, તો જેની અંદર વાત આવે છે પારશ્લેષણ. પારશ્લેષણ માટે બીજો શબ્દ છે ઇંગ્લિશ શબ્દ ડાયાલિસિસ. બરાબર, તો ડાયાલિસિસ શબ્દથી બધા પરિચિત હશો લગભગ, કારણ કે કિડની ખરાબ થઈ જાય ત્યારે ડાયાલિસિસ કરવામાં આવે છે. તો એ ડાયાલિસિસ જે છે એ આની સાથે સંકળાઈ જાય છે. આ મુદ્દો જે ભણીએ છીએ એની સાથે જ સંકળાય છે. તો પહેલાં બધું સમજી લઈએ, પછી કિડનીની મુશ્કેલી થાય ને ડાયાલિસિસ શું કેવી રીતે થાય એની ચર્ચા પણ થોડી સમજાવું છું, ચિંતા ના કરતા. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે જેટલા ટોપિક સાથે વ્યવહારુ ઉદાહરણ સંકળાઈ જતા હોય છે બધા ઉદાહરણ સાથે આપણે થોડું ડીપમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. પણ પરીક્ષામાં લખવાનું કેટલું? બુકમાં લખ્યું એટલું જ. બુકમાં 5 લીટી લખી હોય તો આપણે જવાબમાં 5 લીટી જ લખવાની, 6ઠ્ઠી લીટી નહીં લખવાની. પછી સાહેબે ગાડીવાળું ચોરીવાળું ઈંડાનું ઉદાહરણ આપ્યું હમણાં, એ યાદ રહી ગયું મસ્ત, તો એ જ ના લખી દઈએ. એવો ગપ્પો કહેવાય મારવાનું નહીં. બરાબર, એ પરીક્ષામાં જે જરૂર હોય એ જ. વ્યવહારિક ઉદાહરણ જે આપવું છે આપણા સમજવા માટે આપવું છે. ઓકે બેટા, તો હવે ડાયાલિસિસ શું છે ધ્યાન આપો. કોઈ પણ કલીલ હોય તો એ કલીલની અંદર અંદર ઓગળેલો પદાર્થ જે વિદ્યુત વિભાજ્યના આયનો હોય અથવા નાના અણુઓ હોય એને કલીલમય દ્રાવણમાંથી દૂર કરવા માટે યોગ્ય પડદા મારફતે તેને પ્રસરવા દેવામાં આવે છે. હવે આવા પડદા જે છે અર્ધપારગમ્ય પડદા છે, જે નાના અણુઓને આયનોને પસાર થવા દે છે પણ કલીલ કણોને પસાર થવા દેતા નથી. દાખલા તરીકે આ પડદો હોય, અર્ધપારગમ્ય પડદો, ભાઈ પહેલા જ કીધું બારીમાં લગાવેલા પડદાની વાત નથી, અર્ધપારગમ્ય પડદો. દાખલા તરીકે અહીંયા આગળ કલીલ છે, તો કલીલનું કદ એ દ્રાવણમાં રહેલા વિદ્યુત વિભાજ્યના આયનોના કદ કરતા મોટું હોય. તો હવે મને કહો કે અહીંયા આગળ નાના નાના છિદ્રો હોય આવા, તો આ છિદ્રોમાંથી આ કલીલ પસાર થઈ શકે કે નાના વિદ્યુત વિભાજ્યના કણો પસાર થઈ શકે? વિદ્યુત વિભાજ્યના, અને વિદ્યુત વિભાજ્યના કણો એટલે અશુદ્ધિ આ છિદ્રમાંથી બહાર નીકળી જશે આ બાજુ. જો બધા કણો આ બાજુ બહાર નીકળી જાય તો એકલા કલીલ જ વધ્યા ને. કલીલ પસાર થતા નથી જો છિદ્ર નાના છે એટલે, તો એકલું કલીલ જ વધે બધું બહાર નીકળી જાય તો મતલબ શું થયું? કલીલનું શુદ્ધિકરણ થઈ ગયું. બોલો, શુદ્ધિકરણની સાદી સરળ ભાષા મેં તમને સમજાવી દીધી. આવા અર્ધપારગમ્ય પડદા તરીકે શું હોય બેટા? અર્ધપારગમ્ય પડદા તરીકે, તો અર્ધપારગમ્ય પડદા તરીકે પ્રાણીજ પડદા. ઓકે, પાર્ચમેન્ટ પેપર, ત્યાર પછી સેલોફેન શીટ. ઓકે, અને બ્લેડરનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રાણીજ પડદા, પાર્ચમેન્ટ પેપર, સેલોફેન શીટ, બટર પેપર, તો તમે આનો ઉપયોગ કરી શકો છો. આમાંથી કોઈ પણ પડદો વાપરી શકો. ઓકે બેટા, હવે ઉત્તમ અર્ધપારગમ્ય પડદો તો કોપર ફેરોસાયનાઇડ છે, એવું આપણે બીજા ચેપ્ટરમાં ક્લિયર કરી ગયેલા છે. એ જ વાત અહીંયા કરવાની છે. ઓકે બેટા, તો છિદ્રોના કદ ઉપર આધાર રાખે કોને પસાર થવા દેશે ને કોને પસાર નહીં થવા દે. કમ્પ્લીટ. હવે આ માટે કેવી ક્રિયા છે? તો વપરાયેલ સાધનને પારશ્લેષક અથવા ડાયાલાઇઝર તરીકે ઓળખવામાં આવે છે. પારશ્લેષક અથવા ડાયાલાઇઝર તરીકે ઓળખાતો તો આગળ ભાગ કેવો છે? તો યોગ્ય પડદો એટલે કે અર્ધપારગમ્ય પડદાવાળો એક બેગ લઈ લેવામાં આવે છે, જેની અંદર કલીલ ભરી દેવામાં આવે છે. જેમાં શું ભરી દેવાનું? કલીલ ભરી દેવામાં આવે છે. હવે આ રચના કેવી, તો હું તમને સમજાવું બેટા, ધ્યાન આપજો.
આવું એક સાધનની રચના છે જેની અંદર આ અર્ધ પારગમ્ય પડદો છે અને એવી એક રચના અહીંયા આગળ કરેલી છે. સમજે પડે? તો આ રીતની રચના અહીંયા આગળ દર્શાવેલી છે. તો આ જે એની આજુબાજુની સપાટી છે ને, આ સપાટી શું છે? અર્ધ પારગમ્ય પડદો છે. હવે અંદર કલીલ ભર દેવામાં આવે છે. હવે અંદર કલીલ ભર દેવામાં આવે મતલબ, તો ધ્યાન આપજો બેટા કે આ કણો જે છે ને કલીલ કણો છે. બરોબર. અને એની અંદર સ્ફટિકાભાસી જેવા અંદર અશુદ્ધિના કણો હોય છે. આ બધા અશુદ્ધિના કણો છે. આ જે અર્ધ પારગમ્ય પડદો આપણે લીધેલો છે એ શું છે? તો અહીંયા આગળ દર્શાવીએ, ડાયાલિસિસ કરતો પડદો. બરાબર. હવે આ જે કોથળી લીધી એની અંદર સ્ફટિકાભાસી છે, તો આ સ્ફટિકાભાસી. બરાબર. અને આ જે દર્શાવ્યું એ સોલ છે, કલીલ છે. કમ્પ્લીટ. હવે આને શું કરી દેવામાં બેટા? તો નિસ્યંદિત પાણી, નિસ્યંદિત પાણીનો મતલબ ડિસ્ટિલ વોટર, જે આપણે મિનરલ વોટર પીએ છીએ નહીં, એકદમ શુદ્ધ પાણી. ઓકે બેટા. તો જે ડિસ્ટિલ વોટર છે, આવું ડિસ્ટિલ વોટર અંદર ભરી દીધું. અહીંથી શુદ્ધ પાણી દાખલ કરવાનું. બરાબર. અને શુદ્ધ પાણી એક તરફથી દાખલ કરી એટલે અંદર આ સ્ફટિકાભાસી એટલે અશુદ્ધિ જે છે એ અશુદ્ધિ પાણીના અણુ સાથે જોડાઈ જાય અને એવું પાણી જે છે અહીંથી બહાર કાઢી દેવામાં આવે. તો અહીંથી પાણી બહાર કાઢો એટલે પાણી પ્લસ અંદર શું હોય? સ્ફટિકાભાસી. બીજા શબ્દોમાં કહીએ તો અશુદ્ધ પાણી. કમ્પ્લીટ બેટા. આવું અશુદ્ધ પાણી અહીંથી નીકળે એટલે એને બહાર કાઢી લો. તો અહીંયા આગળ આપણે એનું શુદ્ધિકરણ આ રીતે કરી શકીએ છીએ. બોલો, કમ્પ્લીટ છે? એક બાજુ સતત તાજું પાણી નાખી જવાનું, બીજી બાજુથી અશુદ્ધ પાણી બહાર નીકળી જતું હોય તો અર્ધ પારગમ્ય પડદામાંથી પાણીના અણુઓ સ્ફટિકાભાસીને લઈ અને અહીંથી બહાર નીકળી જશે. આ પ્રકારની પદ્ધતિ જે છે એને સાયફન પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે બેટા. તો સાયફન પદ્ધતિ થઈ ગઈ, ધ્યાન રાખો. હવે આ ડાયાલિસિસ જે છે એ સાદું ડાયાલિસિસ છે. આની અંદર આપણે કલીલ ભરી દીધું છે. ઓકે બેટા. તો કલીલ કણો એમને એમ જ રહેશે કારણ કે અર્ધ પારગમ્ય પડદામાંથી કલીલ પસાર થઈ શકશે નહીં. મેં અહીંયા રચના સમજાવી દીધી તમને. ક્લિયર ને? કે અર્ધ પારગમ્ય પડદો એટલે આ દિવાલ, એમાં વિદ્યુત વિભાજ્યના કણો પસાર થાય છે કારણ કે નાના કણો છે, કલીલ કણો મોટા કણો છે. કલીલ કણો આમાંથી પસાર નહીં થઈ શકે. કમ્પ્લીટ. પણ આ ક્રિયા જે છે એ ખૂબ ધીમી છે બેટા, ઝડપથી થતી નથી. ખૂબ ધીમી ક્રિયા છે કારણ કે અહીંથી શુદ્ધ પાણી દાખલ કરો, એ પાણીમાંથી અહીંથી અશુદ્ધિ બધી બહાર નીકળે, તો ઘણી વખતે અંદરથી અશુદ્ધિ બહાર ન પણ નીકળે, ધીમી ક્રિયા થાય. તો એના કારણે આ ક્રિયાને ઝડપી બનાવવા માટે એક આની અંદર જ ફેરફાર કર્યો અને વાત આવી વિદ્યુત ડાયાલિસિસ. શું છે વિદ્યુત ડાયાલિસિસ? તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ જે અશુદ્ધિઓ છે, સ્ફટિકાભાસી છે, એ ફક્ત વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ હોય ને, મતલબ ધન અને ઋણની અશુદ્ધિ હોય તો તેની અંદર ઝડપી શુદ્ધિકરણ કરવા માટે અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. તો આની અંદર જ આકૃતિ દોર દઉં. પરીક્ષામાં તમારે પૂછાય તો બે આકૃતિઓ અલગ અલગ દોરવી પડશે બેટા, પણ હાલ આની અંદર દર્શાવી દઉં. ઓકે. તો હવે ધ્યાન આપજો કે ભાઈ અંદર વિદ્યુત ધ્રુવોની ગોઠવણી કરી દઉં છું.
તો એક ધાતુનો ટુકડો આ બાજુ પણ ગોઠવ્યો છે. કમ્પ્લીટ બેટા. તો ધાતુના બંને ટુકડા ગોઠવ્યા છે, જેને બાર બાહ્ય પરિપથમાં જોડી દો. તો બાહ્ય પરિપથમાં એને જોડી દઈએ તો એ પરિસ્થિતિની અંદર આ જે ભાગ છે એ એનોડ છે, જે ધન છે, અને આ ભાગ જે છે એને આપણે કેથોડ કહીશું, જે માઇનસ છે. કમ્પ્લીટ આ બોલે. તો એનોડ ને કેથોડ છે. હવે આની અંદર આ સોલના કણો છે, આ સ્ફટિકાભાસી છે. આ પદ્ધતિ ઝડપી કરવા માટે શું કરવામાં આવી? અહીંથી પાણી તો દાખલ કરવાનું જ છે, પણ યોગ્ય પડદાવાળી બેગની અંદર કલીલને ભરી અને અંદર ડુબાડી દેવામાં આવે છે. આજુબાજુ આ વિદ્યુત ધ્રુવો ફિટ કરી દીધેલા છે, અને ત્યારબાદ તેમાં વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ દાખલ કરીએ એટલે અંદર રહેલા આયનો, ધારો કે ધન આયનો હોય, અંદર રહેલા આયનો ધારો કે ધન આયનો છે અંદર, તો ધનનું આકર્ષણ કઈ તરફ થાય? ઋણ તરફ. તો આ બધા ધન આયનો જે છે એ આ તરફ આકર્ષાવાનું શરૂ થઈ જશે. સમજ્યા બેટા? અને એ તરફ આકર્ષાય તો જે વીજભાર ધરાવતા અંદર અશુદ્ધિ હોય એ વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાશે, અને એની તરફ આકર્ષાય તો એના કારણે તે ઝડપથી શુદ્ધિકરણ થઈને બહાર નીકળી જશે. તો આનું ઝડપી શુદ્ધિકરણ આ રીતે થાય છે. બોલો બેટા, શુદ્ધિકરણ માટેની આ પદ્ધતિ મગજમાં બેસી ગઈ? તો પોઈન્ટ ધ્યાનમાં રાખો. તો તમને એમ થાય કે સાહેબ ડાયાલિસિસ શબ્દ સાથે સંકળાયેલ આપણે જોઈએ ભાઈ લોહીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. કેવી રીતે કરવામાં આવે? તો લોહી પણ એક કલીલ છે, યાદ રાખજો. આપણું રુધિર એક કલીલ છે. જો આપણું લોહી કલીલ હોય તો જો કિડની ખરાબ થઈ જાય તો કિડની શું કામ કરે છે? લોહીમાં રહેલા અશુદ્ધિઓ એટલે વિદ્યુત વિભાજ્ય જે હોય એને બહાર કાઢી નાખે છે આમાંથી. તો અહીંયા આગળ કિડની શું છે? આવો અર્ધપારગમ્ય પડદો છે. સમજ્યા બેટા? હવે અંદર આવા સ્ફટિકાભાસી હોય તો કિડની આવો અર્ધપારગમ્ય પડદો હોય, કિડની જે છે એ આવો અર્ધપારગમ્ય પડદો છે. વિચારજો, અહીંથી લોહી જે છે એ અંદરથી પસાર થઈ અને આમ થઈને આમ બહાર નીકળી જાય. જો અહીંયા આગળ કિડની આવો અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે છે અને લોહી એમાંથી પસાર થાય તો એ દરમિયાન અંદર અશુદ્ધિના કણો હોય ને જે સ્ફટિકાભાસી એ આ બાજુ બહાર નીકળે. ઓકે બેટા? તો કિડનીમાં એનું ફિલ્ટર થઈ ગયું, આ બધું બહાર નીકળી જાય એટલે મૂત્રવાહિની દ્વારા એને બહાર કાઢી દેવામાં આ બધી અશુદ્ધિ. બોલો, કિડની શું કામ કરે? ક્લિયર? જો આ કિડની ફેલ થઈ જાય તો લોહીની અંદરના જે અશુદ્ધિઓ છે અહીંયા આવે નહીં. લોહીમાં વિદ્યુત વિભાજનનું પ્રમાણ વધી જાય તો સીધી વાત છે કે કોઈ પણ લોહી કલીલ છે, કલીલમાં વિદ્યુત વિભાજનનું પ્રમાણ વધે તો કલીલનું સ્કંદન થઈ જાય. સ્કંદન થવું મતલબ અવક્ષેપન, તો લોહીના ગઠ્ઠા થઈ જશે. લોહીના ગઠ્ઠા થઈ જાય મતલબ માણસ એક્સપાયર થઈ જાય. તો પછી ડાયાલિસિસ કરવું પડે. ડાયાલિસિસની અંદર શું હોય બેટા? આપણા શરીરના કોઈ પણ એક ભાગમાંથી એક નીડલ દાખલ કરી દેવામાં આવે, શરીરના કોઈ પણ ભાગમાંથી, કોઈ પણ બોડીના ભાગમાંથી, અને એ લોહીની અંદર નીડલ દાખલ કરીને એની અંદરથી શું કરવાનું? તો જે મશીન હોય એની અંદર દાખલ કરવાનું. અંદર ફિલ્ટર જ હોય છે, પણ એમાં વિદ્યુત ડાયાલિસિસ હોય એટલે પ્રક્રિયા થોડી ઝડપી કરે. એ ડાયાલિસિસ અંદર થઈ જાય અહીંયા મશીનમાં એટલે અહીંથી એને બહાર કાઢ લો. બહાર કાઢીને શરીરના ભાગની અંદર ફરીથી એને દાખલ કરતો. અહીંથી અશુદ્ધ લોહી અને અહીંથી શુદ્ધ લોહી. આ શુદ્ધ લોહી જે બહાર આવી શું કરવાનું? શરીરમાં દાખલ કરી દો. મતલબ શું થઈ ગયું બેટા? શુદ્ધિકરણની ક્રિયા થઈ ગઈ. તો ડાયાલિસિસ સેમ આ જ વાત છે, આ જે ક્રિયા કરીએ છીએ. તો આ રીતે માણસને બચાવી શકાય છે જો કિડની ફેલ થઈ ગઈ હોય તો શુદ્ધિકરણની આ પદ્ધતિ આપણે સમજી ગયા બેટા. હવે શુદ્ધિકરણ માટેની એક બીજી પદ્ધતિ જોઈએ કે જે અલ્ટ્રા ફિલ્ટ્રેશન છે. સૂક્ષ્મ ગાળણ. અલ્ટ્રા ફિલ્ટ્રેશન પણ એવી પદ્ધતિ છે જેમાં કલીલમય દ્રાવણના અંદર દ્રાવક અને દ્રાવ્યને અલગ કરવામાં આવે છે. આના જેવી જ વાત છે. આ સાધનમાં ખાસ તૈયાર કરેલા ફિલ્ટર પેપર કે જે કલીલમય દ્રાવણમાં કલીલ કણો સિવાયના બધા જ અશુદ્ધિના કણોને પસાર થવા દે છે. મતલબ કલીલને પસાર ના થવા દે, કલીલ સિવાય બધું પસાર થઈ જાય. બરાબર? તો અહીંયા આગળ કલીલ કણો સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે. ઓકે, તો સામાન્ય ફિલ્ટર પેપર હોય ને બેટા, આ સામાન્ય ફિલ્ટર પેપર, તો એની અંદર આ છિદ્રો અને આ કલીલ કણો,
તો શું થાય? આ કલીલ કણો સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈને અહીંયા બહાર આવી જશે. તો ભાઈ શુદ્ધિકરણ કરવા જઈએ તો અશુદ્ધિ પણ અંદરથી બહાર નીકળે અને કલીલ પણ બહાર નીકળે. તો આ ફિલ્ટર પેપર ચાલે નહીં. સીધી વાત છે. તો કલીલમય દ્રાવણના શુદ્ધિકરણ માટે સાદું ફિલ્ટર પેપર જે છે એ ન ચાલે. તો સાદા ફિલ્ટર પેપર જે છે એના ઉપર કેટલાક પ્રકારના કણો જેવા કે કોલોડિયન દ્રાવણ એના ઉપર સંસેચિત કરી દેવામાં આવે છે. કયું બેટા? કોલોડિયન દ્રાવણ. આવું દ્રાવણ બને એના પર સંસેચિત કરી દેવું મતલબ આ પેપર ઉપર ચોપડી દેવામાં આવે છે. સમજ્યા? અને એના ઉપર ચોપડી દઈએ તો જે છિદ્રો મોટા હતા, દાખલા તરીકે જોજો આ છિદ્રો, હવે આના ઉપર કોલોડિયન કણો જે છે આના ઉપર આવી જાય, એના ઉપર કોલોડિયન કણો આવી જાય તો શું થાય બેટા? આ કણો આવે એટલે કણોની વચ્ચે આ છિદ્રો બધી, તો જે છિદ્રોના કદ આવડા મોટા મોટા છિદ્રો હતા, જોજો બરોબર, છિદ્રોના કદ આવડા મોટા હતા એની જગ્યાએ હવે છિદ્રોના કદ આવડા નાના થાય. હવે નાના છિદ્રો બને એટલે કલીલ કણો આમાંથી પસાર નથી થઈ શકતા. તો સાદું ફિલ્ટર પેપર ઉપર કેટલા કોલોડિયન કણો જે છે એનું સંસેચન કરી દેવામાં. સંસેચન કરો મતલબ ચોપડી દેવું. એના પર ચોપડી દઈએ તો છિદ્રોના કદ નાના થઈ જાય. સીધી વાત છે. જેના કારણે કલીલ કણો એમાંથી પસાર થઈ શકે નહીં. તો આવું ફિલ્ટર પેપર જેને અલ્ટ્રા ફિલ્ટર પેપર તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્ટર પેપર તૈયાર કરવા માટે એને ફોર્માલ્ડિહાઇડમાં ડુબાડી રાખવામાં આવે છે. અને ફોર્માલ્ડિહાઇડમાં ડુબાડીને આ પેપરને સખત બનાવી દેવામાં આવે છે. થોડું હાર્ડ બનાવી દેવાનું, એકદમ સોફ્ટ નહીં, બરાબર, અને સખત બનાવી દેવામાં આવે છે. અને આ રીતે અલ્ટ્રા ફિલ્ટર પેપર તૈયાર થઈ જાય છે. અલ્ટ્રા ફિલ્ટર પેપર તૈયાર કરવા માટે ફરીથી એકવાર વાત શોર્ટમાં કરી દો બેટા. સાદું ફિલ્ટર પેપર લઈ લો, કોલોડિયન કણો જે છે એના ઉપર ચોપડી દો, સંસેચન કરી દો. એ ચોપડ્યા પછી ફોર્માલ્ડિહાઇડમાં પેપરને ડુબાડી દો. ફોર્માલ્ડિહાઇડમાં ડુબાડી રાખ્યું છે એટલે પેપર થોડું સખત બની જશે, હાર્ડ બની જશે, જે અલ્ટ્રા ફિલ્ટર પેપર તરીકે ઓળખવામાં આવે છે. હવે અલ્ટ્રા ફિલ્ટર પેપરનો ઉપયોગ કલીલ કણોને અન્ય પદાર્થથી અલગ કરવા માટે થાય છે. ઓકે, તો આ ફિલ્ટર પેપર હોય એના ઉપર કલીલ કણો બધા નાખી દેવાના. અહીંયા આગળ એમાં જે અશુદ્ધિના કણો હોય, નાના નાના ઝીણા ઝીણા કણો, આવા અશુદ્ધિના, એ કણો અંદરથી પસાર થઈને બહાર નીકળી જશે. કલીલ કણો પસાર નહીં થઈ શકે. ઓકે બેટા, પણ આ ક્રિયા થોડી ધીમી હોય છે. તો આ ક્રિયાને ઝડપી બનાવવા માટે ઉપરથી દબાણ આપવામાં. દાખલા તરીકે સાદી સરળ વાત કરીએ કે ભાઈ ચા ગળતા હોય ગરણીમાં, તો ઘણી વખતે ગરણીમાંથી ચા જલ્દી નથી આવતી. તો પછી એને ઝડપથી ગળવા માટે આપણે શું કરીએ છીએ? તો ગરણીની અંદર ઉપર ચમચી કે ચમચો કે એવો કોઈ ભાગ હોય એનાથી તેને દબાઈએ છીએ અથવા એના ઉપરથી હલાવી દઈએ છીએ. તો મતલબ એવો ભાગ અહીંથી આમ હલાવીએ અથવા દબાઈ દઈએ, આમ અહીંથી દબાઈએ તો દબાણ કરવાથી ગાળણની ક્રિયા ઝડપી થાય. તો એના કારણે આપણે ઝડપી ક્રિયા કરીએ. અથવા એવું ન કરવું હોય તો બીજો પણ એક ઓપ્શન છે બેટા, કે ધારો કે આવું ફિલ્ટર પેપર હોય, આ ફિલ્ટર પેપર તમે અહીંયા કલીલ નાખી દીધું, કલીલ નાખ્યું, જો ઝડપી ક્રિયા નથી થતી, આપણે શું કર્યું? અહીંથી દબાણ આપ્યું, તો અહીંથી ઉપરથી દબાણ આપો તો નીચેથી ઝડપથી ગાળણ ક્રિયા થઈ જાય. પણ આમ છતાંય બીજી ક્રિયા વાપરી હોય તો નીચે સાઇઝ શોષક પેપર રાખવામાં. ક્યાં? નીચે સાઇઝ શોષક પેપર રાખો એટલે ઉપરથી જે દ્રાવણ નીચે આવતું એ ઝડપથી શોષાઈને બહાર આવી જાય. તો એક આ પણ ક્રિયા કરવામાં આવે છે. તો આ ક્રિયાને ઝડપી કરવા માટે શું કર્યું? બે ઓપ્શન વિચાર્યા, ઉપરથી દબાણ આપો અથવા નીચેથી સાઇઝ શોષક પેપર વડે શોષી લો, તો જેના કારણે ક્રિયા ઝડપી થશે. બરાબર. અને કલીલ કણો બધા ક્યાં રહી જશે બેટા? તો કલીલ કણો બધા અલ્ટ્રા ફિલ્ટર પેપરની ઉપર રહેશે અને અશુદ્ધિ બધી ગળાઈને નીચે આવી જશે. તો આ રીતે ગાળણની ક્રિયા થતી હોય છે. ઓકે બેટા, તો અહીંયા આગળ આવું કલીલ જે છે એ ઉપર રહી જાય પછી યોગ્ય માધ્યમ અંદર નાખીને એને હલાવી દો. ઓકે, તો યોગ્ય માધ્યમ નાખી એને હલાવી દો અને એના કારણે એનું શુદ્ધિકરણ થઈ જશે. તો કલીલના શુદ્ધિકરણ માટે અલ્ટ્રા ફિલ્ટરેશન પદ્ધતિ અગત્યની છે. તો ધ્યાન રાખો. હવે કલીલ શુદ્ધ અવસ્થામાં મેળવી લીધું બેટા, તો આવું શુદ્ધ કલીલ જે છે એને આપણે ગુણધર્મો ચેક કરીશું. મેં તમને બધું અહીંયા આગળ દોરીને ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો, સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે બેટા, બરાબર. તમે વધુમાં વધુ
પ્રેક્ટિકલી અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરજો, જેના કારણે થિયરીઓ સમજવી સરળ પડે. થિયરી સરળ જ છે. હવે આવું કલીલ આપણે શુદ્ધ બનાવી દીધું, એના ગુણધર્મો ચેક કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો કલીલના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો છે અને ગુણધર્મોની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ઓકે બેટા, આટલા સુધી ક્લિયર કરીએ. ચલો, ગુડ ડે.